જય શ્રી રામ બધાને. કેમ છો? બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા હોય એટલે તમે મજામાં જ હોય. અને આજે આપણે હે ને આપણા બીજે ખેતરે પૂગી આવ્યા. આપણે આમાં ધાણા વાવ્યા, ધાણા મસ્ત મજાના મોટા થઈ ગયા. એટલે એમાં આપણે હે ને દવા છાંટવાની હતી. એટલે આપણે કિશનભાઈ ને અહીંયા મૂકવા આવ્યા, વાડીએ છાંટતા હતા દવા. એટલે પપ્પાએ કીધું કે મૂકી આવજો. મૂકી ના ગધનો હે ને જીવડા ગજબના લોહી પી જાય. આખું હા પડે એટલે બરાય ગજબની આખાવું મગજ દહીં કરી નાખે. ને બાકી અહીંયા દવા છાંટવા આવ્યા ને હું હાલો લોગ ઉતારીએ બધાને બતાવીએ હું કે આજે હું ખ્યાલ રહે બધું. તમે સબસ્ક્રાઇબ મારજો ચેનલ ને, સપોર્ટ કરો તમારા ભાઈને યાર, લાઈક મારો વિડીયો ને. ને આજે આ પાછો આપણો પપ આવ્યો હોય હાથમાં અને ફૂલ કરી નાખી તો હજી ચાર્જિંગ ને. બાકી તો જો મસ્ત આ ખાડ છે, ખાડ હે પણ તમને લાગતી છે આમ ફરતે નાની, આમ ઊંડી બહુ હે આગળ જતા. બધા કેતા હોય ખાલી થાય પાણી ઊંડી દેખાય. હું તો અહીંયાથી પાણી દવા ભરાતી જાય, આથી તાતી જાય. કેમ કિશનભાઈ મજામાં? જો કિશનભાઈ આપણે કાલે બ્લોગમાં આવ્યા હતા. હવે તમે તમે ઓળખતા જ થઈ ગયા છો હમણાંથી. હવે ધીમે ધીમે બધાને. બાકી તો હાલો હવે ઘરે જઈને મળીએ, હું કામ લઈ તમને બતાવીએ. સો ગાઈસ હવે આપણે હે ને વાગી ગયા હે 6 અને હું મારું ડેઈલી નું કામ કરતો હતો, લેસન કરવાનું ગરડવાનું. માણસ માં તો નથી આવતા, લખી લખીને ફાડી નાખીએ યાર ગજબના. અને હું હાલો હવે બ્લોગમાં બતાવીએ આગળ. હું અને જો વાતાવરણ અત્યારે મસ્ત થઈ ગયું છે, સનસેટ થાય છે. ઘઉં પીવડાવવાનું કામ હાલતું હતું અને આપણે બીજે ખેતર જુવાર વાહ ને જુવાર પીવડાવવાનું હાલતું હતું ને પપ્પા પીવડાવતા હતા. ને અહીંયા ક્યારેક હું ક્યારો વાળતો હતો ને ક્યારેક મમ્મી વાળતા હતા. હું લખવાના વાહે જતો આજે. એમાં આજે વ્લોગ આગળ ન બન્યો મારાથી. અત્યારે ફૂલો બતાવું તમને મારા મિત્રો. આની હે ને એક વેપાર કર્યો હોય તો હાલ ધંધો મસ્ત મજાનો તોડીને જવાના. આનો જોતા આને કાઢી નાખો આડા થઈ. આ જુઓ મસ્ત લાગે. અને તોડીને એનો વેપાર કર્યો હોય તો હાલ ધંધો આગળ. શું કહેવાનું તમારું? કોઈ મારા ભેગા આવશો બિઝનેસ કરવામાં આગળ? ને હવે આમાં આગળ બતાવી છે કે આજે નવું આમાં શું કર્યું. જો તમને કેતો તો એમાં આજે ઝાડ ઉપર નાખી દીધી કે વરવાંગડા રાવા ન દી. એમાં મસ્ત બોર થઈ ગયા છે જોરદાર. ને જો ટ્રેક્ટર જાય નયનભાઈ મૂકવા જાય છે આજે એસે વાડીએ એટલે. બાકી તો મારો વારો હતો કાલે. અને જો મસ્ત છે ઉપર ઝાડ. ને હાલો હું હવે રીલ શૂટ કરવાનો વિચાર કરતો હતો. હું કરું શૂટ કરું તો તમને બતાવું બધું સેટ. હું ટાઈમ મળશે તો હવે શૂટ કરવા જઈએ આગળ. હાલો મળીએ મિત્રો. આગળ લાઈટ થઈ ગઈ હાલું તો હા હે બરોબર. કધડીની લાઈટ છેલ્લું મફતિયો થઈ જાય. આરામની હમખાવ કઈ દબાવ્યું હોય તો એમાં એને હું પંચમાં આવે તો મને લાગે ટાઈટ છોડી ગઈ છે મોબાઈલ ની બહાર. ધ્રુજા ટાઈટ છે કોઈ ફાળે નાખે આરામ. કાયમ કરતા થોડીક ઓછી છે રહી તોય હેતા ખરી. હું બ્લોગ બનાવવા હાલ ને ટોપી ઉતારે નાખી, ટોપી ચડાવે બેઠો હતો. ને એ ને મારે લેસન કરવા જવું છે પણ આમાં મગજ દહીં થઈ જાય. એટલું હજી આજે બાકી પડ્યું નહીં. 3-4 પેજ હજી બાકી પડ્યા છે મારે. વિડીયો ઉતારવો તો મારે બધું એમાં ભેગું થઈ ગયું મારે. ને રીલ્સ માં ઉતારવી હતી યાર. કેટલું પ્લાનિંગ કરીને બેઠો હતો. અને મેં એક વિચાર કરું કે હવે આપણે ને ટૂંકમાં સાહિત્યના વિડીયો મૂકતા જઈએ હારે હારે. સારું લાગે, મજા આવે. શું કે શોખ હે મને બધું એવા બધા વિડીયો બનાવવાનો. આવડે ખરી તો જોઈએ, ટ્રાય કરીએ આપણે. તમે લાઈક મારજો. આપણે યુટ્યુબ શોર્ટ્સમાં મૂકશું, ફેસબુક જોતા હોય ફેસબુક રીલ્સમાં મૂકશું, અને ઇન્સ્ટા જોતા હોય તો આપણે ઇન્સ્ટા રીલ્સમાં મૂકશું. તમે બધા ફોલો મારી દીજો અને સબસ્ક્રાઇબ મારી દીજો. આપણે બધા મૂકશું. આજે તો વિડીયો નથી બન્યો, કાલે કોશિશ કરશું, કાલે બનાવશું ને કાલે અપલોડ કરશું એડિટ કરીને. તમે જોજો. ને મને અત્યારે ટાઈટ ચડી ગઈ છે. ને આપણે મળીએ બીજા વ્લોગમાં. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક મારી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, મસ્ત મજાનો કમેન્ટ કરી નાખો. આવી જો બધાય. હો બાય.